હાલો મિત્ર, તો આજે જવાનું છે અમારે માલીમાના દર્શન કરવા. તો તમે પણ મજામાં છો, તો અમે પણ મજામાં છે. તો હવે આપણે ઉપાડી છે આપણી બસંતી અને લઈને જવાનું છે માલીમાના દર્શને. તો બાઘા ચીકી આપણે આવેલા જઈશું. ફાઇનલી પહોંચી જશે માલીમાએ, તો આપને કરાવશું માલીમાના દર્શન. તો આ અમારા ગામનું માલીમાનું મંદિર છે. 2 વર્ષ પહેલા કર્યું. આયા દી ના આવતા પણ બીતા હતા માણસ. તમે જોઈ શકો છો, ગાય નીચે બને છે રૂમ. માં લઈ રાખ્યો છે, હવે કેદી ફિટ કરે રૂમમાં પડ્યો. ચોમાસે કાંઈ પણ કામ તાવ બાવ કરવાય તો આ નીચે થઈ શકે. ઉપર પતરા નથી. તો અહીંથી તમે જોઈ શકો છો અમારા ગામની વાડીનો નજારો. હાલો મિત્ર, તો આ જો સાંભળો છે, અમે આ ટ્રેનથી ચડાવ્યો હતો તો હરખો ફીટ નથી માણસ ઉપર. અને આ માલીમાના છે બેસન. હમણાંથી કોઈ આવ્યું નથી લાગતું. આ ઝાડના પાંદડા બહુ વેરાઈ ગયા છે. આ છે ઝાડ કાઢવાની માલીમાં પાડી ના એટલે રેવા દીધું. બાકી આ ફરતા ધારું ફરતા બાવડા હતા કાંટાળા, બધું કાઢી નાખ્યું. તો અહીંયા ગુફા પણ છે ગરફાની ગાયની. આ પથ્થર નીચે અહીંયા જઈને પણ બતાવીશું. તો ચાલો આપણે અહીંયા નીચે જઈશું. તો હાલો, આ જાય છે, જુઓ કેવો નજારો. આમાં બહુ મજા આવે એવું છે. જો એવું ગુફા એવું છે. બે એવી બેઠક હોય સારી છે. ઉપર ચડી જાય. અહીંયા કાંઈથી નજારો જ કંઈક એવો છે વાડીઓનો. અને ડેકોરેશન હવામાનમાં બી આવ શુદ્ધ મજા આવે. તો કોઈ પણ ગાયું પણ માંદી હોય તો માલીમાને નારિયેલ માનતા હરખું આવી જાય છે. કોઈ પણ ભાઈઓ ઢોરું ગાય માંદું હોય, માણા માંદું હોય, તાવ માથું આવ્યું દુખતું હોય તો પણ હરખું આવી જાય. તો હાલો આપણે કરશું માલીમાના દર્શન. તો જોઈ શકો છો, જો આ બેઠા અહીંયા માલીમાં. તો કોઈ હમણાંથી આવ્યું નથી લાગતું, એટલે આપણે અગરબત્તી દીવો ને એવું કરી નાખશું. દીવલ પણ છે આમાં છે રૂ. આની બનાવશું વાઈટ. મિત્રો, તો અહીંયા માલીમાન નામની કોઈ ટિકિટ નાખી છે. રામદેવ મિત્ર મંડળ ગામ એટલે લાખામાં છે, તાલુકો થાન, જિલ્લો સુરનગર. તો ઇનામમાં છે 1 બુલેટ, 2 હોન્ડા બાઇક, 3 મોબાઈલ, 4 ફ્રીજ અને 5 LCD ટીવી અને 6 ઘંટી અને 7 મિક્સર, 9 હોમ થિયેટર, 10 મોબાઈલ અને સાસ ફેરવવાનું મોટર 11, પાણી ગરમ કરવાનું હીટર 12, સગડી ચૂલો 13, કાંડા ઘડિયાળ 14, CD ડિલેક્સ બાઇક હીરો 15. તો આ તો રામાપીરનું મંદિરનું કાર્ય કરે છે. ટિકિટ છે ખાલી 150 રૂપિયા ફી. જોઈ શકો છો મિત્ર. ડ્રો થવાનો છે 28 તારીખ 5મો મહિનો 2015 ને બુધવાર બપોરે 2 વાગે. તો પોગી જઈજો લાખામાસી ગામમાં, શ્રી રામદેવ મંદિરમાં, લાખામાસી રામાપીરના મંદિર પાસે. મિત્રો, કરી લીધા છે માલીમાના દર્શન. આપણે આવી ગયા છે માલીમાના મંદિરે. તો બેઠા છે ધાર ઉપર ને ઝાડના સાંયે. તો માલીમાના દર્શન કરી લીધા છે. તો હવે તડપ લાગી છે માવો ખાવાની. તો ગાઈસ બનાવી નાખ્યો છે માવો. તો માવો બનાવી નાખ્યો છે. તો હું વિકાભાઈ બાઘા ચીકી બોલાવીને માવો બનાવ્યો છે. તો બાઘા ચીકી બોલાવીને માવો ખાઈશું. થોડોક દઈશું વિકાભાઈને, થોડોક ખાઈશું આપણે. અને તમારે કોઈ નથી ખાવાનું. તમારે કોઈ નથી ખાવાનો. ખાવો એ કોમેન્ટમાં લખજો. ગાઈસ માવો વિનાનો તો નો જ હાલે, બાકી બધા વિનાનું હાલે. કેમ? મિત્રો, તો આ છે ગાયનું ગાયું. બહુ છે મોટું. આ હતું જ તો એટલે રેવા દીધું, સિમેન્ટ મારી દીધું એટલે આ રેવા દીધું. આમાં જાલી ગામના જોવાની એ બહુ ભોગ દીધો છે. બહુ સારું કામ કર્યું છે. આખા ગામનો બહુ સહકાર છે. આખા ગામે બહુ મહેનત કરી છે. આ બધાને બાવરું જ હતા.
દીન આવીને તોય બીક લાગે એવું હતું. અત્યારે તો અહીંયા અસલ આરામ કરે એવું છે. અહીંયા આવી એટલે આપણને ઘરે જવાનું મન ન થાય એવું કરી નાખ્યું છે. તો ખૂબ ખૂબ અભિનંદન કે ગામ લોકોનું કે સારો સહકાર કરીને આવા નવા કામ કરતા રહીશે. ગામમાં હવે 2-3 કામ કર્યા કે ખોડિયાલમાંનું મંદિર પણ બનાવ્યું છે. તો તમને જરૂરથી વિડીયોમાં પણ અમે બતાવશું. મિત્ર તો આ મંદિર બનાવ્યુંની તારીખ પણ મારેલી છે. જય શ્રી માલીમાં તારીખ 1 ત્રીજો મહિનો 2023 વર્ષથી આ બે વર્ષમાં આના થયા છે. 5 પણ આવેલા છે. કામ હજી થોડું ઘણું બાકી છે. તો વેલ્ડિંગ કામ એ પણ કોઈ કરવા આવતું નથી. તો થોડા સમય પછી આવશે. તો આપણે અહીંયા આવશું ચકલીના પાણી પીવાના કુંડા લઈ. તો જરૂરથી તમને બતાવશું. તો મિત્રો તો ચકલીનું કુંડું બાંધવું હોય તે ભાઈઓ કોમેન્ટ કરજો. તો એના નામનું પણ અમે બાંધશું અને જરૂરથી વિડીયોમાં બતાવશું. માલીમાના દર્શન. તો આપણે હવે જઈશું ઘર તરફ. તો ચાલો આવજો મિત્ર. તો ફાઇનલી આપણે પહોંચી જશે પટેલભાઈના દુકાને. તો આજનો અમારો બ્લોગ થાય છે પૂરો. તો ગુડ બાય, ટાટા, બાય બાય.